સીજે ચાવડા આવતીકાલે ભાજપમાં જોડાશે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શ્રી સીજે ચાવડા વિજાપુરમાં સમર્થકો સાથે ભાજપમાં જોડાશે। સીઆર પાટીલની હાજરીમાં તેઓ કેસરિયા કરશે। ભાજપમાં ચાવડાએ ધારાસભ્ય પદેથી આપ્યું છે રાજીનામું। તો સીજે ચાવડાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે। સીઆર પાટીલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાશે। વિજાપુરમાં સમર્થકો સાથે તેઓ ભાજપમાં જોડાશે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા છે અને હવે તેઓ સમર્થકો સાથે કેસરિયા કરશે। તો વિજાપુરમાં સમર્થકો સાથે સીજે ચાવડા ભાજપમાં જોડાશે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા છે। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફરી એક વખત ઝટકો છે કે કોંગ્રેસના જે પૂર્વ ધારાસભ્ય છે તે હવે કેસરિયા કરશે। સંવાદદાતા કેતન ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે કેતન, વિજાપુરમાં સમર્થકો સાથે સીજે ચાવડા કેસરિયા ધારણ કરશે, કોંગ્રેસને કેટલું નુકસાન? ચોક્કસથી પૂછતા જણાવી દઉં કે વિજાપુરના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના સીજે ચાવડા હોય છે તે આવતીકાલે ભાજપમાં જોડાશે। આવતીકાલે જે ભાજપના પ્રદેશ અધ્યક્ષ હોય છે સીઆર પાટીલના અધ્યક્ષતામાં વિજાપુરમાં કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં સીઆર પાટીલના હસ્તે સીજે ચાવડા જે હોય છે કેસરીઓ ધારણ કરશે, જેમાં જે ઉત્તર ગુજરાતના જે ભાજપના અગ્રણીઓ હોય છે તે પણ ઉપસ્થિત રહેશે। સીજે ચાવડા સહિત જે કોંગ્રેસના પદાધિકારીઓ હોય છે તે પણ સાથે સાથે મોટી સંખ્યામાં જે કોંગ્રેસના કાર્યકર્તાઓ હોય છે તે પણ આ જે ભાજપનો જે કેસરી હોય છે આવતીકાલે ધારણ કરશે। આવતીકાલે જે 3 કલાકે આ જે કાર્યક્રમો યોજવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં જે કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત જે હોદ્દેદારો હોય છે તે આવતીકાલે કેસરીઓ ધારણ કરશે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આભાર।